આંદોલન વચ્ચે પંજાબની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસે જબરજસ્ત જીત હાંસલ કરી। 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણીની સેમીફાઇનલ ગણાતી 7 મ્યુનિસિપલ કાઉન્સિલ ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ બનીને ઉભરી। કોંગ્રેસે 7 મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીમાં 6માં શાનદાર જીત મેળવી, જ્યારે અકાલી દળ ભાજપ અને આપની કારની હાર થઈ। કોંગ્રેસે બઠિંડા, હોશિયારપુર, કપૂરથલા, અબોહર, બટાલા અને પઠાનકોટમાં શાનદાર જીત મેળવી, તો મોગામમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી। 14 ફેબ્રુઆરીએ નગર નિગમની ચૂંટણી થઈ, જેમાં અંદાજે 70% મતદાન થયું। ચૂંટણીમાં 9,222 ઉમેદવાર હતા, જેમાં કોંગ્રેસના 2,037 ઉમેદવાર હતા, તો ભાજપના માત્ર 1,003। ચૂંટણીના પરિણામ બાદ કેપ્ટન અમરિંદરસિંહે ટ્વીટ કરી કહ્યું, ખેડૂત આંદોલનને સરકાર નબળું ન ગણે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।